આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો વલસાડ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક નવીન પટેલ. રાજ્યભરમાં ઠંડીની શરૂઆત થઈ છે, જેના પગલે વલસાડમાં લઘુત્તમ તાપમાન પણ 16 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગ દ્વારા મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઠંડીના પ્રારંભથી સ્થાનિકોએ રાહત અનુભવી હતી, તો શહેરમાં મોર્નિંગ વોક અને કસરત કરતા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે. પારનેરા ડુંગર ઉપરથી ઠંડા પવનના સુસવાટાએ વાતાવરણમાં વધુ ઠંડક ઉમેરી હતી. હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડી સાથે હળવા વરસાદની પણ શક્યતા વ્યક્ત કરી છે. વધતી ઠંડીના કારણે વલસાડ જિલ્લાના ખેડૂતો રવિ પાક અને આંબાની સંભાળ કામગીરીમાં વ્યસ્ત બન્યા છે. વલસાડ જિલ્લાના ઉમરગામ સ્થિત સંજાણ ખાતે સંજાણ ડેની ઉજવણી કરવામાં આવી હતી. પારસી સમાજના લોકો મોટી સંખ્યામાં સંજાણ પહોંચ્યા હતા. કીર્તિસ્તંભની પૂજા કરીને સંજાણ ડેની ઉજવણી કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે આ સ્તંભનું ઉદ્ઘાટન 6 ઓગસ્ટ 1917ના દિવસે સર જમશેદજી જીજીભોઈના હસ્તે કરવામાં આવ્યું હતું. સંજાણ ડે પારસીઓના ભારતમાં આગમનની યાદમાં ઉજવવામાં આવે છે. મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશના પ્રથમ તબક્કામાં BLO દ્વારા ઘરે ઘરે જઈને ચૂંટણી પંચ દ્વારા જાહેર કરેલા બારકોડ સાથેના ફોર્મ આપવાની કામગીરી ચાલી રહી છે. ફોર્મ નિહાળતા જ અનેક મતદારો મૂંઝવણ અનુભવી રહ્યા છે. SIR સંદર્ભિત પૂછપરછ અને માહિતી માટે તંત્ર દ્વારા 1950 હેલ્પલાઇન નંબર કાર્યરત છે, જેમાં મતદારો દ્વારા 2002ની મતદાર યાદીમાં નામ શોધવા, નામ કમી કરવું, ઉમેરવું, મતદાર યાદીમાં નામ છે કે નહીં, એડ્રેસ સુધારવું, નવા મતદારના નામનો ઉમેરો કરવો, ચૂંટણી કાર્ડમાં એડ્રેસ તથા અટક સુધારવી, ઓનલાઈન ફોર્મ ભરી શકાશે, કેટલા મોબાઈલ નંબર ઉમેરી શકાશે તથા કેટલા કિસ્સાઓમાં તથા સાઇટ ધીમી ચાલતી હોવાની ફોર્મ સાથે ડોક્યુમેન્ટની ઝેરોક્ષ સાથે આપવાની BLO ફોર્મ માટે આવ્યા છે. તાજેતરમાં દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ સમગ્ર રાજ્યમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ ઉપર આવી ગઈ હતી, જે અંતર્ગત વલસાડ જિલ્લાના સરહદી વિસ્તાર કપરાડા મહારાષ્ટ્ર બોર્ડર ચેકપોસ્ટ ઉપર PSIના માર્ગદર્શન હેઠળ પોલીસે સતત ચેકિંગ શરૂ કર્યું હતું. દરેક વાહન અને મુસાફરની સઘન તપાસ કરવામાં આવી રહી છે. અનધિકૃત પ્રવેશ કે શંકાસ્પદ હલચલ અટકાવવા માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. સ્થાનિક પોલીસ સાથે LRD તેમજ ઇન્ટેલિજન્સ ટીમ પણ તૈનાત છે. વલસાડ જિલ્લામાં ઓક્ટોબર માસમાં કમોસમી વરસાદના કારણે ખેતરમાં ઊભા પાકોને ભારે નુકસાન થયું હતું, જેના પગલે ખેડૂતોની હાલત દયનીય બની હતી. ખેડૂતો ફરી બેઠા થાય તે માટે રાજ્ય સરકાર ખેડૂતોની વહારે આવી છે અને ખેડૂતોને તાત્કાલિક રાહત સહાય આપવા માટે 10,000 કરોડનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કરતા પડી ભાંગેલા ખેડૂતોમાં ફરી બેઠા થવા માટે આશાનું કિરણ જાગ્યું છે. ધરમપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે આ સહાય પેકેજને આવકારતા જણાવ્યું કે ખેડૂતોએ પરસેવો પાડીને મહેનત કરી પકવેલો ડાંગર, નાગલી, જુવાર અને શાકભાજીનો પાક કમોસમી વરસાદના કારણે ધોવાઈ જતા ભારે નુકસાન થયું હતું, પરંતુ ખેડૂતોની આ દુઃખની ઘડીમાં રાજ્ય સરકાર તેમની પડખે ઊભી રહી છે. અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે 31મી ઓક્ટોબર વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એકતા દોડનું આયોજન કરાયું હતું, જેમાં વરસતા વરસાદ વચ્ચે પણ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો શુભારંભ SP કચેરી ખાતેથી થયો હતો. જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષકે લીલી ઝંડી આપીને દોડને પ્રસ્થાન કરાવ્યું હતું. એકતા દોડ કલેક્ટર કચેરીથી શરૂ થઈ હાલર 4 રસ્તા થઈને સર્કિટ હાઉસ સુધી યોજાઈ હતી. વલસાડ જિલ્લાના ધરમપુર નાનાપોઢા ખાતે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને NDAએ મેળવેલા ઐતિહાસિક વિજય બાદ ધરમપુર વિસ્તારમાં આનંદ અને ઉજવણીનો માહોલ છવાયો હતો. ધારાસભ્ય અરવિંદભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વિજય ઉત્સવ યોજાયો હતો, જેમાં ફટાકડા ફોડી અને નારા લગાવી વિજયને દિવાળી જેવા ઉત્સવ તરીકે મનાવવામાં આવ્યો હતો. આપ સાંભળી રહ્યા હતા વલસાડ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક નવીન પટેલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.